હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે હું બનાવવાની છું એકદમ નવી અને સરસ રેસીપી જે એકદમ ચટપટી હોય છે, જેનું નામ છે સમોસા ચાટ. તો સૌપ્રથમ એના માટે મેં અહીં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ જેટલો મેંદો લીધો છે, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. હવે હું આ બધી જ વસ્તુને એકદમ બરાબર રીતે મિક્સ કરીને એનો એક ડો બનાવી દઈશ. અહીં આપણે ધીરે ધીરે પાણી એડ કરતાં એક મસ્ત મજાનો ડો રેડી કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનો ડો આપણે રેડી કરવાનો છે. હવે તેને 30 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. તેની ફિલિંગ માટે મેં અહીં બટાકાને બોઇલ કરી લીધા છે. તેને આપણે છીણીની મદદથી સરસ ગ્રેટ કરી લઈશું. અને અહીં મેં વટાણા પણ બાફી લીધા છે. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ લઈને તેની અંદર જીરું અને રાઈ એડ કરવી. ત્યારબાદ તેમાં મરચાંને એડ કરીને બરાબર રીતે મિક્સ કરવું અને મરચાંને થવા દેવા. આપણે બધા મસાલા એડ કરી દઈશું, જેમ કે હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, બધી જ વસ્તુ. ત્યારબાદ અહીં મેં થોડા કોર્ન લીધા છે અને અહીં મેં બટાકાને મેશ કરેલા હતા તે બધા જ એડ કરી લઈશું. અહીં મેં થોડો લીંબુનો રસ ઉમેરી લીધો છે, જે એકદમ સરસ અને ટેંગી ફ્લેવર આપે છે. અહીં થોડો ચાટ મસાલો પણ આપણે એડ કરી લઈશું અને થોડો ગરમ મસાલો. ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે મસાલો આપણો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે તેને એક પ્લેટમાં ઠંડો થવા માટે મૂકી દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આટલા ફિલિંગમાંથી ખાસા બધા સમોસા રેડી કરી લઈશું. આ ફિલિંગને આપણે ઠંડી થવા દેવાની છે, જેથી સમોસા ભરીએ તો આપણને તે સમોસા સોગી ના થઈ જાય. તો હવે આપણે તેને ટ્રાયેંગલ શેપ આપવાનો છે, તેથી આપણે બધા જ મસાલાને એક પરફેક્ટ માપમાં રેડી કરી લઈશું કે આટલો મસાલો આપણે એડ કરવાનો છે. આવી રીતે બધા જ મસાલાના બોલ્સને આપણે શેપમાં લઈ લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણે સરસ મજાની આવી રીતે બધી જ લાઈનો રેડી કરી દેવાની છે. આવી રીતે મેં મસાલામાંથી બધી જ લાઈનો રેડી કરી દીધી છે. હવે આપણે એક ઓરસિયું અને વેલણ લઈશું અને તેની ઉપર એક ડોનો રાખીને પછી આપણે રોટલી વણી લેવાની છે. રોટલી વણી લીધા પછી હવે આપણે તેની અંદર મસાલાની ટીકીઓ એડ કરી દેવાની છે. આ મુજબ મેં બધા જ મસાલાની રીંગો એડ કરી દીધી છે અને ટ્રાયેંગલ શેપ આપી દીધો છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ટાઈપમાં મેં મસાલા ભરી લીધા છે અને અલગ ટાઈપનો સમોસો રેડી કરી દીધો છે. હવે આપણે તેને બરાબર રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લઈશું, તળી લઈશું. અહીં તમે સમોસાને બેક પણ કરી શકો છો અને વધારે પડતો હેલ્ધી જોઈએ તો આપણે તેને ઓવનમાં પણ બેક કરી શકીએ છીએ. હવે તેની ઉપર મેં અહીં વટાણા જે બાફેલા હતા તે એડ કર્યા છે, કેમ કે આ સમોસા ચાટ છે. તેની ઉપર મેં કાંદા એડ કરી દીધા છે. હવે હું આની ઉપર ટામેટું એડ કરીશ. આ સમોસા ચાટ એકદમ ચટપટા હોય છે અને બધાને જ ભાવે તેવા હોય છે. તો આપણે બધાને જ સર્વ કરી શકીએ છીએ. ઘરે મહેમાન આવ્યા હોય તો પણ આ એકદમ નવી પ્રકારની ડીશ રેડી થાય છે. હવે આપણે તેની ઉપર ગ્રીન ચટણી એડ કરી લઈશું, જેથી મસ્ત મજાનો તીખો અને ટેંગી ફ્લેવર આવે. ગ્રીન ચટણી એડ કરી લીધા પછી આપણે તેમાં આપણને ભાવે તે મુજબ બધા જ મસાલા કાં તો બધી જ વસ્તુ એડ કરી દેવાની છે. અહીં મેં થોડો ઇમલીનો સોસ પણ એડ કર્યો છે. ઇમલીનો સોસ પણ એકદમ મસ્ત એવો ખાટો ટેસ્ટ આપે છે, જેથી ચાટમાં તે સરસ લાગે છે.
આવી જ રીતે બધા જ મસાલા ઉપર એડ કરીને આપણે સરસ મજાની એક સમોસા ચાટ બનાવી લીધી છે. તમને અહીં ભાવતું હોય તો આપણે દહીં પણ એડ કરી શકીએ છીએ. ઘણા લોકો દહીંને સ્કીપ કરતા હોય છે, પણ અહીં આપણને ભાવતું હોય તો આપણે દહીંને એડ કરીને સરસ મજાની દહીં સમોસા ચાટ પણ બનાવી શકીએ છીએ. આવી રીતે આપણે બધી જ રીતે બધા જ મસાલા ઉપર એડ કરીને દહીં એડ કરી લેવાની છે, જે એકદમ સરસ મજાનો ટેસ્ટ આપે છે. હવે આપણે તેની ઉપર અનારના દાણા, દાડમના દાણા એડ કરી દેવાના છે. આ દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ એકદમ ફ્લેવરફુલ છે. હવે આપણે તેની ઉપર થોડી ગ્રીન ચટણી સજાવી લઈશું અને આપણો સમોસા ચાટ એકદમ રેડી છે. આપણે તેની ઉપર સેવ પણ એડ કરીને થોડા ધાણા પણ એડ કરશું. ધાણા ઓપ્શનલ છે, ઘણા લોકોને ધાણા ભાવતા હોતા નથી, બટ અહીં તમે એડ કરી શકો છો. અહીં મારી સમોસા ચાટ એકદમ રેડી છે. આવી જ સરસ અને મજાની રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ સમોસા ચાટ તમે નાનાથી લઈને મોટા બધા જ લોકોને સર્વ કરી શકો છો અને ઇઝીલી રેડી થઈ જાય તેવું હોય છે. તો આ રેસિપી જોવા માટે થેન્ક યુ સો મચ. વધારે વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.